પ્રવાસીઓ જેમ ચાલતી ટ્રેનમાં ટિકિટ સાથે ફૂડ બુક કરાવી શકે છે, તેમ હવે રાજ્યની એક્સપ્રેસ એસટી બસોમાં પણ પ્રવાસીઓ ટિકિટ સાથે ફૂડ બુક કરાવી શકે છે. રાજ્યનું એસટી નિગમ મુસાફરોને વધુ સારી સુવિધા આપવા આગળ વધી રહ્યું છે. નિગમ બસમાં ફૂડ સર્વિસ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. પ્રવાસીઓ બસમાં ઓનલાઈન ફૂડ માટે એસટી નિગમની OPRS સિસ્ટમ પર ઓર્ડર આપી શકશે. નક્કી થયેલ એજન્સી તમાકુ, બીડી, ગુટખા, નોનવેજ અને પ્રતિબંધિત ચીજવસ્તુઓ સર્વ નહીં કરી શકે. એજન્સીઓ ઓનલાઈન ફૂડ માટે કેટલાક નિયમોનું પણ પાલન કરવું પડશે. પ્રવાસીઓ અને ફૂડ એજન્સીઓ બંને નિયમોનું પાલન કરવું પડશે, જેમાં શરતોને આધીન પ્રવાસીઓ ટિકિટ સાથે ફૂડ બુક કરાવી શકશે. જે સ્થળે પ્રવાસીને ફૂડ જોઈતું હોય તેના 3 કલાક પહેલા ફૂડ બુક કરાવવું પડશે. પ્રવાસી ટિકિટ સાથે ફૂડ બુક કરી શકે છે, તો એજન્સી માટે પણ શરતો રહેશે, જેમાં સમયસર ફૂડ નહીં પહોંચાડાય તો 5,000 થી 10,000નો દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના એસટી નિગમની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાવા જઈ રહ્યું છે. ઉંમર માત્ર 16 વર્ષ, પણ વિચાર દેશના ભવિષ્યનો. મળીએ સુરતની વિદ્યાર્થીનીને. સુરતની 16 વર્ષીય વિદ્યાર્થીની ભાવિકા મહેશ્વરીએ PM નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. આ પત્રમાં બાળકોમાં વધી રહેલા મોબાઈલ એડિક્શન અને સોશિયલ મીડિયાના નકારાત્મક પ્રભાવથી બચાવવા માટે 16 વર્ષથી નાની વયના બાળકો પર સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. ઓસ્ટ્રેલિયામાં અમલી બનેલા કડક નિયમોનો ઉલ્લેખ કરી. ભારતમાં પણ સોશિયલ મીડિયા કંપનીઓ માટે ઉંમર વેરિફિકેશન અનિવાર્ય બનાવવાની માંગ કરી. આ સાથે આ મુદ્દે મન કી બાતમાં ચર્ચા કરવાની પણ વિનંતી કરી. બાળકોમાં વધતી જતી આત્મહત્યાની ઘટનાઓ અને માનસિક સ્વાસ્થ્ય સામેના જોખમો પ્રત્યે ચિંતા વ્યક્ત કરતા તેણે કડક નિયમો પહેલા જાગૃતિ અભિયાન ચલાવવાની રજૂઆત કરી. ભાવિકોએ રાષ્ટ્રીય ડિજિટલ ડિસિપ્લિન આંદોલનની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે મોબાઈલ શું અને કેટલો વાપરવો તે સ્વનિયંત્રણ જરૂરી છે. તેણે બેટી બચાવો અને સ્વચ્છતા અભિયાનની જેમ ડિજિટલ જાગૃતિ 7 સંકલ્પના મોબાઈલ એડિશન સામે 8મો સંકલ્પ ઉમેરવાની અપીલ કરી છે. ભાજપ નેતા પર એક પશુપાલકે હુમલો કર્યો. વાત છે સુરતની. સુરતમાં ભાજપ નેતા પર પશુપાલકોએ હુમલો કર્યાનો બનાવ બન્યો. પૂર્ણા વોર્ડ નંબર 16માં ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર જગદીશ કાકડિયા પર આ હુમલો થયો હતો. આખો બનાવ CCTVમાં કેદ થયો. CCTVમાં સાફ જોઈ શકાય છે કે ટ્રાફિક જામ છે અને તે સમયે એક કારનો ડ્રાઈવર સાઈડનો દરવાજો ખુલ્લો કરે છે અને બાઇક પર ઉભેલ શખ્સ દૂધના કેનનું ઢાંકણું કાર ચાલકના માથામાં મારે છે. આક્ષેપ છે કે કારને બાઇક અથડાતી હોય ઠપકો આપતા માથાભારે શખ્સે રિવર્સમાં બાઇક લાવી ફરી અથડાવી હતી. ધર્મેન્દ્રએ ચાલકને બાઇક થોડી દૂર કરવાનું કહેતા તે દાદાગીરી પર ઉતરી આવ્યો અને બેફામ વાણી વિલાસ કરી બાઇક થોડી આગળ લઈ જઈ પરત રિવર્સમાં ખેંચી ઇરાદાપૂર્વક ભાજપના નેતાની કારના આગલા વ્હીલને ટક્કર મારી હતી. આ મુદ્દે 1-2 વખત બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા પશુપાલકે પોતાની બાઇક પર રહેલા દૂધના કેનનું ઢાંકણું કાઢીને ધર્મેન્દ્રના માથામાં જોરથી મારી દીધું. આ હોબાળો થતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. આ બનાવ અંગે પૂર્ણા પોલીસે તપાસ આરંભી છે. રાજકોટમાં ભૂમાફિયાઓનો આતંક CCTVમાં કેદ. રાજકોટમાં ભૂમાફિયાઓનો આતંક CCTVમાં કેદ થયો છે. આરોપ છે કે ભૂમાફિયાઓએ કિંમતી જમીનમાં કબજો કરવાનો પ્રયાસ કર્યો અને આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ. પાળ ગામની સર્વે નંબર 1002 પર ભૂમાફિયાઓની નજર બગડી અને ગેરકાયદે કબજો કરવાનો પ્રયાસ કર્યો. આરોપ છે કે અમીશ રામાણી નામના વ્યક્તિએ ખરીદેલી જમીન પર મેહુલ ડાહયા માટિયા નામના શખ્સે ગેરકાયદે કબજો કરવાનો પ્રયાસ કર્યો, જેમાં 9 ડિસેમ્બર અને 10 ડિસેમ્બરના રોજ મેહુલ ડાહયા માટિયા અને મેહુલ અર્જણ માટિયાએ ગેરકાયદે પ્રવેશ કરીને એક વ્યક્તિને માર માર્યો હતો. હુમલાખોરોએ CCTV કેમેરો તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો, જો કે હુમલાખોરો CCTVમાં કેદ થઈ ગયા. હાલમાં સમગ્ર મામલે લોધિકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બેફામ રફતારનો રાક્ષસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે પણ રાજ્યમાં અકસ્માતોની થઈ વણઝાર. રાજકોટમાં ગમખ્વાર અકસ્માતનો બનાવ CCTVમાં કેદ થયો છે. કાર અને 2 વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જોકે અકસ્માત એટલો જોરદાર હતો કે 2 વ્હીલરના કુરચા ઉડી ગયા હતા, પરંતુ સદનસીબે 2 વ્હીલર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. શહેરના મવડી મેઇન રોડ પર આ બનાવ બન્યો હતો. CCTVમાં સાફ જોઈ શકાય છે કે ડિવાઈડર વગરના સિંગલ રોડ પર 2 વાહનો પૂરપાટ ગતિએ સામસામે અથડાયા હતા. એક કાળા રંગની કાર અને સામેથી આવતા 2 વ્હીલર વચ્ચે એટલી જોરદાર ટક્કર હતી કે 2 વ્હીલર ચાલક ફંગોળાઈને જમીન પર પટકાયો તો બાઇક ફૂદરડી ફરવા લાગી હતી. આ તરફ ભરૂચના અંકલેશ્વર નજીક અકસ્માતની ઘટના બની. નેશનલ હાઈવે 48 પર ખરોડ ચોકડી નજીક ટ્રક કાર પર પલટી જતા અફરાતફરી મચી ગઈ. અકસ્માતમાં કારનો કચ્ચરકાંડ નીકળી ગયો, જો કે કારમાં સવાર દંપતીનો આબાદ બચાવ થયો. મહિલા હેમખેમ બહાર નીકળી પણ ચાલક વૃદ્ધ કાટમાળમાં ફસાયા, જે બાદ ક્રેનની મદદથી 1.5 કલાકની જહેમત બાદ ચાલકને હેમખેમ બહાર કઢાયા. દાહોદ પોલીસ ભરતીની તૈયારી કરતા 5 યુવકોને નડ્યો અકસ્માત. ગરબાડા તાલુકાના આમલી ગામે બનાવ. બાઇક ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક સહિત 7 લોકો ઘાયલ થયા. રનિંગ કરી પરત ફરી રહ્યા હતા તે સમયે બનાવ. બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા 5 યુવકોને અડફેટી લીધા. ટક્કર મારનાર બાઇક પર સવાર 2 લોકો પણ ઘાયલ. આ તરફ વલસાડ જિલ્લાના પારડી નજીક વિદ્યાર્થીઓ ભરેલી એક બસને અકસ્માત નડ્યો. દેવગઢ બારિયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે દમણ આવ્યા. પારડી નજીક પહોંચતા જ આગળ ચાલી રહેલા એક ડમ્પર ચાલકે અચાનક જ બ્રેક મારતા બસ સાથે અન્ય 5 વાહનો પણ એક બાદ એક અથડાયા હતા, જેમાં બસમાં સવાર 10 વિદ્યાર્થી અને ચાલક અને અન્ય સ્ટાફની ઈજાઓ થઈ હતી. વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું કરજો પાલન. સુરતનો વિડીયો છે દાખલારૂપ.
વાહન ચાલકો માટે ટ્રાફિકના નિયમોનો પાઠ ભણાવતો એક કિસ્સો સામે આવ્યો. સુરતમાં બીઆરટીએસ રૂટમાં ઘૂસવું કાર ચાલકને ભારે પડ્યું. બીઆરટીએસ રૂટમાં ઘૂસેલા કાર ચાલકને રસ્તો ન આપ્યો. ઉધના નવસારી રોડની ઘટના. રોંગ સાઈડમાં ઘૂસેલી કારને બસ ચાલકે સબક શીખડાવ્યો. કાર ચાલકને અડધો કિલોમીટર સુધી કાર રિવર્સ દોડાવવી પડી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. આ તરફ વેસુ વિસ્તારમાં પોલીસના સ્ટીકરનો દુરુપયોગ અને સ્ટંટબાજીનો વિડીયો વાયરલ. કારમાં પોલીસ સ્ટીકર લગાવી કરી સ્ટંટબાજી. લોકોમાં ભય ફેલાવતા અસામાજિક તત્વોની સ્ટંટબાજીનો વિડીયો વાયરલ. પોલીસને પડકાર ફેંકતા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા સ્થાનિકોમાં ઉઠી માંગ. તો સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ એક્શનમાં. ભારે વાહનો પર કડક કાર્યવાહી શરૂ કરાઈ. પ્રતિબંધિત સમયમાં આવતા ભારે વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવી. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ફરતી ગાડીઓ, રેતી અને માટી લઈ જવા સમયે તાડપત્રી નહીં રાખતી ગાડીઓ પર પણ કડક કાર્યવાહી થશે. રેતી અને માટી લઈ જતી ગાડીઓ પર તાડપત્રી ન ઢાંકતા પાછળ આવતા વાહન ચાલક થાય છે પરેશાન. પોલીસ કમિશનરે એક મીટિંગ કરી કર્મચારીને આ મુદ્દે કડક સૂચના આપી શરૂ કરી કાર્યવાહી. શિકારને ટ્રેપ કરવાની શિકારીની શાતિર ચાલ સીસીટીવીમાં કેદ. સિંહની પાછળ ઢોર. સામાન્ય રીતે શિકાર આગળ હોય અને શિકારી તેનો પીછો કરતો હોય, પરંતુ અહીં ઉલટી ગંગા વહી રહી છે. અહીં શિકારી આગળ દોડ મૂકી રહ્યો છે અને પાછળ શિકાર છે. જંગલમાં માહિર શિકારીઓના દાવપેચ ગામની ગલીઓમાં જોવા મળ્યા. આ દ્રશ્યો જે અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકના મોટા આગરિયા ગામના, જ્યાં ગામની ગલીઓમાં લાગેલા સીસીટીવીમાં જે દ્રશ્યો કેદ થયા છે તે ચોંકાવનારા છે. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે પહેલા બે સિંહણ ગામની ગલીમાં દોડતી દેખાય છે અને તે બાદ વાછરડા સહિત 4 પશુઓ દોડતા દેખાય છે. બસ તેની ઠીક બાદમાં એક સિંહણ પણ ધીમે ધીમે દોડતી દેખાય છે. જોકે ગામમાં લાગેલા સીસીટીવીના એક એંગલથી કેદ થયેલા દ્રશ્યો પરથી એમ લાગે છે કે શિકારી ખુદ શિકારથી ડરીને ભાગી રહ્યા છે. પરંતુ જ્યારે બીજા સીસીટીવીને જોઈએ છીએ તો હકીકત બહાર આવે છે. હકીકતમાં સાવજો શિકારની શોધમાં ગામની શેરીઓમાં પ્રવેશે છે અને તે જ સમયે રાત્રે અફરાતફરી મચી જાય છે. પશુઓ જીવ બચાવવા દોડધામ મચાવી દે છે. હકીકતમાં શિકારને ટ્રેપ કરવા જ શાતિર શિકારીઓની આ ચાલ હતી. ગામની શેરીઓમાંથી ભાગતા પશુઓ છેલ્લે રાજુલા સાવરકુંડલા હાઈવે પર ભાગ્યા હતા, જ્યાં પણ પાછળ શિકારી બે સિંહણ દોડતી દેખાય. રાજુલા પંથકના સિંહના ગામમાં કેદ થયેલા દ્રશ્યો હાલ ચર્ચામાં છે. અમરેલીમાં 2 સ્થળો પર વન્ય પ્રાણીઓની હરકત સીસીટીવીમાં કેદ. અમરેલીના રહેણાંક વિસ્તારમાં જંગલી હિંસક પ્રાણીઓના આટાફેરા સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગે છે. રાજુલાના કેટલાક ગામોમાં આ રીતે જંગલી પ્રાણીઓના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે, જેમાં અલગ અલગ 2 સ્થળોના વિડીયો સામે આવ્યા. જેમાં રાજુલાના કોવાયા ગામમાં 2 સિંહણ રાત્રિ સમયે આવી પહોંચી હતી. શિકારની શોધમાં આવેલી 2 સિંહણને ગામની શેરીઓમાં રાત્રે તો કંઈ ન મળ્યું, પરંતુ એક ઘરના ઓટલા પર ઠંડીમાં લપેટાઈને આરામ કરતા 2 ગલુડિયા તેમના માટે રમૂજનું સાધન બની ગયા. શિકાર માટે ફરતી 2 સિંહણ શ્વાનના 2 બચ્ચા પાસે પહોંચી ગઈ. આ જોઈ બંને શ્વાનના બચ્ચા દોડધામ કરવા લાગ્યા. જોકે સિંહણ પણ શ્વાનના બચ્ચાઓ સાથે મસ્તી કરતા નજરે પડ્યા. તો બીજો એક વિડીયો રાજુલાના છતડિયા ગામ નજીક મંદિરનો છે. ગામ નજીક મંદિરના એક સોસાયટી પાસે દીપડો દેખાયો હતો. ખૂંખાર દીપડો સોસાયટીની દિવાલ પર છલાંગ લગાવતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો તમે એટીએમમાં હોવ અને એ જ સમયે અન્યની એન્ટ્રી થાય તો થઈ જજો સાવધાન. સુરત શહેરમાં ઠગાઈના વધતા બનાવો વચ્ચે પોલીસને મોટી સફળતા મળી છે. ઉધના રોડ ઉપર બાર પર આવેલા એસબીઆઈ બેંકના એટીએમમાંથી ગુપ્ત રીતે પાસવર્ડ જાણી એટીએમ કાર્ડ બદલી ફરિયાદીના ખાતામાંથી રૂપિયા 25,000 ઉપાડી ફરાર થયેલા 2 આરોપીઓને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને પ્રતાપગઢ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગ ગુપ્ત પાસવર્ડ જોઈ એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડતી હતી. એટીએમમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. પૈસા ઉપાડવા આવતા લોકોને ફોસલાવી નજર ચૂકવી આરોપીઓ પૈસા લઈ લેતા હતા. પોલીસે હાલ બંને આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના મતે એટીએમના પૈસાનું વિડ્રોલની જગ્યા પર પટ્ટી મારી દીધી હતી, જેના કારણે કોઈ ગ્રાહક પૈસા કાઢે તો પૈસા વિડ્રો તો થાય, પરંતુ બહાર ન આવી શકે. આવી સ્થિતિમાં કોઈ ગ્રાહક એટીએમમાં જાય તો તેને પૈસા બહાર ન આવતા મૂંઝાઈ જતો અને તે સમયે પાછળ ઉભેલો આરોપી મદદ કરવાને બહાને આગળ આવી જતો અને તે જ સમયે તે પાછળ ઉભા રહીને ગ્રાહકના એટીએમનો પિન નંબર જાણી